આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પનીર ચીલી મંચુરિયન। તે અલગ જ ટેસ્ટ સાથે બનાવવાનું છે અને અલગ જ રીતથી, જેની માટે આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ લઈ લઈશું: ધાણા, કેપ્સિકમ, લીલી ડુંગળી, કોબીજ, સૂકી ડુંગળી, પનીર, લાલ મરચું, આદુ લસણની પેસ્ટ, લસણ, સૂકું લસણ, મીઠું, હળદર, સોયા સોસ, ચીલી સોસ, કસ્ટર્ડ પાવડર, વિનેગર, ટોમેટો સોસ અને એક પેનમાં પનીર લઈશું। પનીરની અંદર આપણે કોર્નફ્લોર નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને એ કોર્નફ્લોર મિક્સ થઈ જાય પછી આપણે પેનમાં પનીર નાખીને ફ્રાય કરી લઈશું। જે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે। એક પેન લઈ લઈશું, પેનની અંદર આપણે તેલ નાખીશું। તેલની અંદર આપણે જે ડુંગળી, લસણ, આદુ મરચાંની પેસ્ટ હતી એવી રીતે વારાફરતી નાખીશું। સૌપ્રથમ પહેલાં આપણે લસણ નાખીને એને સાંતળી લઈશું। સાંતળાઈ ગયા બાદ આપણે એમાં આદુની પેસ્ટ નાખીશું, તેને પણ સાંતળી લઈશું। મરચી નાખીશું જે ઝીણી ક્રશ કરેલી હતી તે, અને જે એક ડુંગળીના 4 પીસીસ કરી એને હાફમાં કટ કરીને સિંગલ પીસમાં ડુંગળી કરેલી છે તે નાખવાની છે। કેપ્સિકમ નાખી સારી રીતે સાંતળી અને એક પેનમાં કાઢી લઈશું। એને એ જ પેનમાં તેલ મૂકવાનું છે। તેલની અંદર લીલી ડુંગળી જે ઝીણી ચોપ કરેલી હતી તે ડુંગળી નાખવાની છે અને જેની કચાશ દૂર થઈ ગયા બાદ આપણે એની અંદર કોબીજ નાખીશું। કોબીજ નખાઈ ગયા બાદ સોયા સોસ 1.5 ટીસ્પૂન, ચીલી સોસ 1.5 ટીસ્પૂન અને ટોમેટો કેચઅપ 1.5 ટીસ્પૂન નાખીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મીઠું નાખીશું 1.5 ટીસ્પૂન, હળદર નાખીશું 1 ટેબલ સ્પૂન, લાલ મરચું નાખીશું કાશ્મીરી, અને આપણે કસ્ટર્ડ પાવડરની પ્યુરી કરેલી હતી તે નાખીશું અને વિનેગર નાખીને સારી રીતે ચડવા દઈશું। પનીર નાખી દઈશું અને પેલું જે સબ્જી રેડી કરેલું હતું ફ્રાય કરેલું તે નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ આપણે તેને ચડવા દેવાનું છે। એની માટે હાફ કપ પાણી નાખવાનું છે અને પાણી નાખ્યા પછી ગરમ થાય પછી એને આપણે સર્વિંગ બાઉલમાં કે સર્વિંગ પ્લેટમાં કાઢીને સર્વ કરીશું। એની ઉપર નાખીશું લીલી ડુંગળી અને ધાણા સ્પ્રિંકલ કરીને આપણે માણીશું મજા। આ જ ટેસ્ટથી બનાવવામાં આવે છે। આ જ રીતેથી બનાવજો અને કોમેન્ટ કરજો કે કેવું બન્યું છે। ટેસ્ટમાં બહુ જ મસ્ત બને છે। ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો।